ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એમએસ સ્કૂલ. આજે આપણે ભણવાના છે યુનિટ નંબર 5 નું રીડ 1 એન્ડ્સ. એન્ડ્સ મતલબ કે કીડીઓ. એફ ફોર એન્ટ આપણે છે નાના હતા ત્યારે શીખી ગયા. આ જે રીડ છે એમાં કીડીઓ વિશેની સુંદર છે વાત કરવામાં આવેલી છે. હવે તો કે આપણે લગભગ મોટા ભાગે આપણે આપણા ઘરમાં છે કીડીઓ જોયું હશે અને ઘણી વાર તેનું ઓબ્ઝર્વેશન પણ કરેલું હશે. પણ તો કે એવી ઘણી બધી બાબતો છે કે શાયદ આપણે બાબતથી અજાણ છીએ. એક તો આપણે ખબર જ છે કે જે આ એક ટાઇની ક્રિએચર્સ છે, બરાબર, નાનું એવું જીવ છે કીડી, પણ એ સતત છે એ ક્રિયાશીલ હોય છે, સતત હાર્ડ વર્કિંગ મહેનતુ હોય છે. કીડી ક્યારે પણ છે કોઈ કામમાં આળસ કરતી નથી. અને કીડીઓમાંથી એક ખાસ પ્રકારનું લક્ષણ આપણે જોઈએ તો એ છે ટીમ વર્ક. આપણે બધાને ખબર છે કે જો કોઈ પણ કાર્ય છે બધા સાથે મળીને કરે તો એ કાર્ય છે બહુ જલ્દીથી, વ્યવસ્થિત અને યોગ્ય સમયે છે પૂરું થતું હોય છે. એટલે એ એક ગુણ છે એમાંથી અપનાવવા જેવો છે ટીમ વર્ક. એટલે કે આપણા આજના જે આ કાવ્યમાં છે વિવિધ પ્રકારની જે કીડીઓ છે અને તેમજ વિવિધ પ્રકારના દેશોમાંથી અલગ અલગ જે કીડીઓ અને કીડીઓ વિશેની જે ઇન્ટરેસ્ટિંગ જે ઇન્ફોર્મેશન છે આપણે આ ચેપ્ટરમાંથી મેળવવાના છીએ. તો ચાલો આપણે આ જે ઇન્ટરેસ્ટિંગ માહિતી છે આ ચેપ્ટરમાંથી મેળવીએ. યુનિટ નંબર 5 એન્ડ્સ. એન્ડ્સ મતલબ થશે કીડીઓ. તો અહીંયા આપણે કીડીઓ વિશેની જે ઇન્ટરેસ્ટિંગ માહિતી છે કે જેને આપણે જાણતા નથી તો એ બાબતો આપણે આ ચેપ્ટરમાં ભણીશું. The following behavior was noticed by a scientist who was making a study of ants. The following behavior. Following મતલબ કે નીચે મુજબનું behavior એટલે કે વર્તન. Noticed એટલે કે ધ્યાનમાં આવ્યું. A scientist એટલે કે એક વૈજ્ઞાનિકના who was making a study of ants કે જેણે જે આ કીડીઓ છે કે જેનો અભ્યાસ કર્યો. મતલબ કે આવું થશે કંઈક વાક્ય કે કીડીઓના અભ્યાસ કરતા એક વૈજ્ઞાનિકને નીચે મુજબનું વર્તન છે એ ધ્યાનમાં આવ્યું. શું વર્તન એ આપણે જોઈએ. A number of ants were down in a pit. બરોબર, a number of ants એટલે કે ઘણી બધી કીડીઓ, ડાઉન એટલે કે નીચે હતી, in a pit એટલે કે ખાડામાં, where કે જ્યાં, they had killed some flies કે ત્યાં તેઓએ કીડીઓએ છે killed મારી નાખેલી હતી, some flies એટલે કે માખીઓને, and other insect for a food અને બીજા જંતુઓને પણ. શેના માટે? તો કે for a food એટલે કે પોતાના ખોરાક માટે તેમણે માખીઓ અને જંતુઓને મારી નાખેલા હતા. The ants began fetching the small bite of these insects up to their until ants બરોબર કીડીઓએ began એટલે કે શરૂ કર્યું, fetching એટલે કે લઈ જવાનું, the small bite of these insects બરોબર છે જંતુઓના નાના નાના કણને ક્યાં? તો કે up to their until ક્યાં લઈ જવાનું? તો કે પોતાના દર, until મતલબ કે પોતાના દર સુધી લઈ આવવાનું શરૂ કર્યું. This was arduous work for them. બરોબર છે, arduous એટલે કે મહેનત માગી લે તેવું અથવા તો સખત પરિશ્રમ માગી લે તેવું, કે આ કાર્ય તેમના માટે સખત પરિશ્રમ માગી લે તેવું હતું. The side of the pit were stepped. બરોબર છે, પીટ મતલબ કે ખાડાની બાજુઓ, સાઈડ મતલબ કે બાજુઓ છે એ કેવી હતી? સ્ટેપ. બરોબર, સ્ટેપ એટલે કે કેવી હતી? તો કે અત્યંત ચઢાણ એટલે કે કેવી હતું? એકદમ સીધા હતા. And કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ અને કીડીઓના સાઇઝ એટલે કે કદને કન્સિડરિંગ એટલે કે ધ્યાનમાં લેતા, ધ લોડ્સ દે વેર કેરિંગ વેર વેરી હેવી. લોડ્સ એટલે કે બોજ, બરોબર છે, કેરિંગ એટલે કે પોતે જે વહન કરી રહ્યા હતા કે જે ઉચકી રહેલા હતા, વેર વેરી હેવી કે તે કેવો હતો? ખૂબ જ ભારે છે એ હતું. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. શું કહે છે કે જાણે, it was કે જાણે કે a group of the men were carrying a weight of the 200 pounds each કે જાણે એક જૂથનો દરેક માણસ 200 પાઉન્ડ છે એ વજન ઉપાડી અથવા તો ઉચકી રહેલો હોય. એન્ડ ક્લાઇમ્બ એટલે શું થશે? તો કે ચડવું. ક્લિફ, બરોબર છે, ક્લિફ મતલબ થશે ખડક અથવા ઊભી, આપણે ભેખડ કહી શકાય કે સાથે સાથે એ શું છે? તો કે ક્લિફ એટ ધ સેમ ટાઈમ ને એ સમયે પોતે છે એ ખડક છે એ પણ ચડી રહેલો હોય, કે એમનું જે વજન હતું તો એ વજનની સરખામણી એને કરશે સાથે કરી તો કે મનુષ્ય સાથે, કે જ્યારે એક જૂથનો દરેક માણસ છે એ 200 પાઉન્ડ વજન કરી મતલબ વજન ઉચકી રહેલો હોય અને સાથે સાથે શું કરે? તો કે પેલી ટેકરી છે એ પણ ચડી રહેલો હોય.
The ants immediately organize the work in this way. Immediately એટલે કે તુરંત, organize એટલે કે ગોઠવવું, કે પેલી કીડીઓએ તુરંત જ એ કામને નીચે મુજબ ગોઠવી દીધું. While some were carrying up the bites of insect, જ્યારે some એટલે કે કેટલીક કીડીઓ છે એ શું કરી રહી હતું, તો કે જંતુઓના જે કણ છે એ ઉપાડીને ચડી રહી હતી. The other went in a front, કે જ્યારે બીજી જે કીડી હતી ઇન ફ્રન્ટ એટલે કે એમની આગળ છે એ જતી હતી. એન્ડ ક્લિયર અવે એની સેન્ડ ઓર અ સ્મોલ સ્ટોન. બરાબર, ક્લિયર એટલે કે સાફ કરી રહી હતી, અવે એટલે કે દૂર કરી રહી હતી. એની સેન્ડ એટલે કે જે રેતીઓ છે એને સ્મોલ સ્ટોન અને પથ્થરોને. ધેટ ઓબ્સ્ટ્રેક્ટ ધ વે, કે જે રસ્તામાં નડતા, ઓબ્સ્ટ્રેક્ટ એટલે કે જે રસ્તામાં નડતા પથ્થરો અને રેતીઓને શું કરી રહી હતી, કે જે આગળ જઈ અને કીડીઓ છે એ સાફ કરી રહી હતી. એટ અ સમ પોઈન્ટ્સ વેર ઇટ વોઝ અ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટહોલ્ડ. ફૂટહોલ્ડ મતલબ થશે પગ ટેકાવાનો આધાર, કે કેટલીક જગ્યાએ જ્યાં પગ ટેકાવાનો આધાર છે એ ન હતો, ડિફિકલ્ટ એટલે કે મુશ્કેલ હતું. ધીઝ અધર એન્ડ્સ, કે ત્યારે આ બીજી કીડીઓ વુડ પોઝિશન ધેમસેલ્ફ, પોતાની જાતે છે એ ગોઠવાઈ જતી ઇન અ સચ અ વે, કે એ રીતે રસ્તામાં ધેટ ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ, કે જે કીડીઓ છે એ વજન વહન કરનાર કીડીઓ છે કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ, કે સરળતાથી તેમના ઉપરથી ચડી શકે. નિયર ધ ટોપ ઓફ ધ પીટ. બરોબર છે, પીટ એટલે કે ખાડો અને ટોપ એટલે કે મથાળે. ખાડાના મથાળે રસ્તાનો થોડોક ભાગ. There was a small part of the way which was a completely smooth and step. બરોબર છે, કે ખાડાના મથાળાની જોકે હાવેવર એટલે કે જોકે there was a small parts, કે નાનો એવો ભાગ છે, રસ્તો છે કે જે કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે કેવો હતો, સ્મૂધ એન્ડ સ્ટેપ. સ્મૂધ મતલબ કે લપસણો અને સ્ટેપ મતલબ કે સીધા ચઢાણવાળો હતો. તમે જોઈ શકશો ફોટોઝમાં કે એકબીજાની જે સાંકળ દ્વારા કેવી રીતે પોતાનો ખોરાક છે એ પહોંચાડે છે. ટીમ વર્ક છે એનું ખૂબ જ છે સરસ હોય છે. આગળ જોઈએ. હિયર ધેર વેર નો ફૂટહોલ્સ, કે અહીં છે ક્યાંય પણ ફૂટહોલ્સ એટલે કે પગ ટેકવવાની જગ્યા ન હતું. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ. બરોબર છે, અને પેલી કીડીઓ છે ધીસ પોઈન્ટ એટલે કે આ સ્થાન ઉપર પહોંચી અને કે ત્યાં ધેર પ્રોગ્રેસ સ્ટોપ, અને પોતાનું આગળ વધવાનું, પ્રોગ્રેસ એટલે કે એનો આગળ વધવાનું, સ્ટોપ એટલે કે રોકાઈ ગયું. It seems that after all they had been defeated. It seemed એટલે કે લાગતું હતું કે after all આના પછી they had been defeated, કે જાણે તેઓ છે એ હારી ગઈ છે. Of the many ants which tried to climb this part. બરોબર, આ પાર્ટ એટલે કે આ જે સ્થાન છે, કે ઘણી બધી કીડીઓએ છે એ આ ભાગ ચડવાનો પ્રયાસ કર્યો. ઓનલી વન રીચ ધ ટોપ, પરંતુ એમાંની માત્ર એક જ છે ટોપ એટલે કે ટોચ ઉપર પહોંચી શકી. ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેટ બાય અ નંબર ઓફ એન્ડ્સ ફ્રોમ ધ એન્ટ હિલ. અને આ એક કીડી પહોંચી તો એને શું કર્યું તરત જ, ધીસ વન વોઝ ઇમિડિયેટલી, કે એને તરત જ આ કીડી મીટ બાય અ નંબર ઓફ એન્ડ્સ, કે ઘણી બધી કીડીઓ કે જે ક્યાં હતી તો કે દરમાં હતી એ કીડીઓને તે મેટ એટલે કે મળી. ટુ whom ઇટ્સ કન્વીડ ધ મેસેજ, અને એને શું કર્યું તો કે મેસેજ એટલે કે સંદેશો છે એ કન્વીડ એટલે કે એને આપ્યો અથવા તો પહોંચાડ્યો. એન્ડ નાવ એન્ડ અમેઝિંગ થિંગ્સ હેપન, અને અહીં છે એક અજબ ઘટના છે એ બને છે. ધ એન્ડ્સ એટ ટોપ બિગન ક્લાઇમ્બ ડાઉન ઇન્ટુ ધ પીટ બેકવર્ડ્સ. અને હવે તો કે પેલી એક કીડી હતી કે જે ઉપર ચડી હતી, તો એ કીડી છે બીજી બધી દરમાં રહેલી કીડીઓને છે એ શું કરે છે તો કે સંદેશો આપે છે. અને એના પછીની જે ઘટના બને છે તો એ ઘટનાની વાત કરે છે. ધ એન્ડ્સ એટ ધ ટોપ, બરોબર છે, કે જે કીડીઓ છે એ કીડીઓ ક્યાં છે તો કે જે ટોપ, બરોબર છે, જે મથાળાનો ભાગ છે ત્યાંથી એને ક્લાઇમ્બ ડાઉન એટલે કે નીચે ઉતરવાનું શરૂ કર્યું. પીટ બેકવર્ડ્સ એટલે ખાડાની અંદર, એટલે ધીરે ધીરે ખાડાની અંદર છે એને છે એ ઉતરવાનું શરૂ કર્યું. ઈચ હોલ્ડિંગ ધ ટેલ. હોલ્ડિંગ ધ ટેલ, ટેલ એટલે શું થશે તો કે પૂંછ. બરોબર છે, એકબીજા બધી કીડીઓ શું કે દરેક કીડીઓ એકબીજાની પૂંછ પકડીને ખાડામાં છે એ ઉતરવા લાગ્યા. એન્ડ ઓફ અનધર એન્ડ્સ ઇન ફ્રન્ટ, બીજી જે સામે જે કીડી હતી એની સામે જે છે એ લોકો શું કરતા ખાડાની અંદર છે ઉતરવા લાગ્યા. અને પેલી જે બોજ વહન કરનાર જે કીડીઓ છે એ શું કરતી હતી તો કે ઉપર ચડતી હતી, પણ પગ ટેકાવાનો આધાર ન મળતા એનો પ્રોગ્રેસ છે ત્યાં સ્ટોપ થઈ ગયો હતો. એટલા માટે આ એમની શું તો કે હેલ્પ માટે છે એ આવી હતી. ઇન ધીસ વે એન એન્ટ ચેઇન વોઝ સૂન ફોર્મ્ડ, અને આ રીતે એન્ટ ચેઇન એક કીડીઓની જે આખી સાંકળ છે એ સ્વરૂપ છે એ
થયું વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટેપ સાઇડ અને એ લોકો સ્લોલી એટલે કે ધીરે ધીરે ડ્રોપ ડાઉન ધ સ્ટેપ સાઇડ એટલે કે સીધા ચઢાણવાળા ભાગથી નીચે તરફ જવા લાગી. સ્ટેપ સાઇડ મતલબ કે સીધા ચઢાણવાળા ભાગ. વેન ઇટ રીચ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર લોર્ડ્સ, બરોબર, કે જ્યાં ક્યાં જવાની હતી તો કે જ્યાં ઇટ્સ રીચ કે તે પહોંચી ધ એન્ડ્સ કે કીડીઓ છે વેઇટિંગ એટલે કે રાહ જોતી હતી વિથ ધેર લોર્ડ્સ કે પોતાના બોજ સાથે છે એ જે રાહ જોતી હતી ત્યાં તે પહોંચી. દે ઇઝીલી ક્લાઇમ્બ અપ ધ ચેન એન્ડ કેમ આઉટ ધ ટોપ અને પછી એ બધી કીડીઓ શું કરે છે ઇઝીલી એટલે કે સરળતાથી ક્લાઇમ્બ અપ એટલે કે ઉપર છે એ ચડવા લાગે છે એન્ડ કેમ આઉટ ધ ટોપ અને આવી રીતે છે એ બહાર છે નીકળે છે એટલે કે એ સાંકળ છે જે લોકોએ બનાવી હતી એ સાંકળ જે એના ઉપરથી ઉપર થઈને અને બીજી જે કીડીઓ છે કે જે બોજ વહન કરનાર કીડીઓ છે આ કીડીઓ ઉપરથી બહાર નીકળી જાય છે. સચ બિહેવિયર શોવિંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ડ્સ, બરોબર, એડેપ્ટનેસ એટલે થશે કૌશલ્ય, એન્ડ્સ એટલે કે કીડીઓનું, કે હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીઝ બાય મેની કે કીડીઓનું કૌશલ્ય બતાવતા આ પ્રકારના વર્તન ઘણા જે અભ્યાસીઓ છે એના ધ્યાનમાં આવ્યું છે. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ અને હવે કીડીઓના જીવન વિશેની કેટલીક બાબતો છે એ વૈજ્ઞાનિકોએ શોધી કાઢેલી છે. એન્ડ which seem to show that the intelligence of this tiny creature is a very close to human intelligence અને જે which seems કે જે seems એટલે કે દેખાડે છે to show that the intelligence એટલે કે સમજ શક્તિ, બરોબર છે, કે જે સમજ શક્તિ છે of this tiny creatures આ નાના એવા જે જીવની જે સમજ શક્તિ છે is a very close to human intelligence કે તે ખરેખર જે મનુષ્ય છે એની સમજ શક્તિથી ઘણી બધી છે એ નજદીક છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સિડ ટુ ધીસ વ્યૂ, બરોબર છે, કે બધા વૈજ્ઞાનિકો છે આ મત છે એને સ્વીકારતા નથી. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ, બરોબર છે, પણ તમે છે એમની જે કેટલીક હકીકતો છે એને ધ્યાનમાં લઈ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન અને તમે તમારો પોતાનો ફોર્મ એટલે કે ઘડી શકો છો ઓન યોર ઓપિનિયન, બરોબર, તમે તમારો પોતાનો અભિપ્રાય છે એ ઘડી શકો છો. મતલબ કે જે કીડીઓ વિશેની માહિતી તમે જોઈ અને તમારો ખુદનો અભિપ્રાય છે તમે આપી શકો છો. આપણે પાર્ટ 1માં છે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટમાં આપણે જોશું કે જે કીડીઓ છે કેવા કેવા પ્રકારની કીડીઓને કયા કયા દેશમાંથી મળી આવે છે તે આપણે જોશું.